મંદિર તો તમે ખોલ્યું હતું ને ગોમમાંથી છે ને આ મફુજી આગેવાન અને આ ભરતજી આ બે જણા જતા રહી કદી કાય નહીં યાર કહું છું યાર એક તમારો પ્રેમ દેખાય છે નો કારણ કે મારા ચાહકોનો પ્રેમ એટલે મારા નહીં અમારા ચાહકોનો પ્રેમ એટલે વાત જ ના થાય એમ ભાઈ આવું હોય કિલોનું એના ઉપર 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રાખેલું છે આજના દિવસ માટે એ પણ અમારા ચાહકો માટે કે ખરેખર હું તો ધન્ય માનું છું કે આટલી ગરમી પડે છે એક બાજુ વરસાદે થોડો ચાલુ છે બરોબર તો યુવાનો વડીલો માતાઓ બહેનો ખરેખર જે આટલી ગરમીમાં પણ હજુ સુધી ઊભા રહેવું એટલે કોઈ સામાન્ય વાત નહીં બરોબર એટલે આ તો ઉપરવાળાની કોઈ કૃપા કહેવાય અને કોઈ માતાની કે કોઈ વડીલોના અમારા આશીર્વાદ કહેવાય કે આવો ચાહકોનો અમને પ્રેમ મળ્યો બાકી અત્યારે કદાચ જો ટિકિટ રાશી હોય ટિકિટ રાશિ આપણે ટિકિટ એટલે તમારે નહીં આવવાની હો અમુક ખરેખર અમે કમેન્ટો જોઈએ તો અમને પણ એવું થાય કે ખરેખર આ તો ભગવાનની કોઈ કૃપા કહેવાય કે અમુક વડીલો ઉંમરલાયક ખરેખર કમેન્ટો કરતા હોય કે આજે તમારું વિડીયો નહીં આવ્યું તો અમે ખાધું નહીં અમે ચા નહીં પીધી સવારની ખરેખર આ એક પ્રેમ કહેવાય ચાહકોનો કે એક દિવસ જો વિડીયો ના આવે તો એમને સવારની ચા પણ ઉગતી નહીં કે પીતા નહીં આવા ચાહકો પણ છે એટલે ગમે તેને મળવું હોય તો રવિવાર સિવાય 9 થી 12 વાગ્યા સુધી આવવાનું કાલે હું આવ્યો તો તમે હાજર નતા તમે હાજર નતા યાર મગજની પથારી ફેરવી લેવાની હે ચોગડી આયા છો ચોગડીઓની આ બંકો કોઈ ચોગડી વગડી જોતો જ નહીં બીજું મુરત જ કરી નાખે તમને કહું આજુ નહીં આ એક બધું ફેંકું પાછું હો તમને કહું મને નહીં આવડતું આ થોડુંક પાછળ આવ્યું રેજું થોડુંક સારું આવ્યું એવો પેલી ઈશ્વર કરવાનો બાકી ઈશ્વર ને કરવાનો એના ઉપર તમને કહું એરો ફેંકવાનું બાળ મંદિર તો તમે ખોલ્યું હતું ને આગેવાન વડીલ અમે તમારી ઇજ્જત કરો છો ઇજ્જત એટલે તમે ધપી દો ને કે હા અરે બંકો છે તમને કહું હા આઠાનો હાલ સીધો થઈને કરાવવા ભમાવા વગર મેલતો નહીં હા એટલે તમને ખબર ના હોય તો મારા જૂના વિડીયોમાં રિપીટ કરો કે મારો રોલ શું હતો ખરેખર ગમે અને ઝઘડામાં ફિટ કરી નાખતો પછી બંકો હોય કે જોડે વાઘુજી હોય એવું બંકાનો તમે ડંકો જૂના વિડીયો જો મારા ગમે તેને ઝઘડા ફિટ કરી નાખેલા હજી એ લગન નહીં લગન આટલી બધી વાત કરો પેટાવાળાને ભાઈને બોલાવ્યા તમે હે આ બધું નાટક બતાવે છે જીતું માથા નાખીને હેડતા તાણી જેને જે કે આવું કે અમારી આમાં હું લે તાણી આપણે આપણને ગમે કોઈને કહું મને 4 વટાની પાઘડી છે હો ઘણાની છોકરી 4 વટાની પાઘડી છે એક ઓટો આમ માર્યો મકન ચોકડી પાડી તરત આવી જાય છે અને વિડિયો પટે ને એની ઘડી તો આમ નાખી પડતી કરે તરત બસ માપો એટલે મારા હાથ ઓટે
ગોઠિયાની પાઘડી છે હા તારી ગોળ નહીં ચાર ઓટાની કોટિયાળી પાઘડી કોણ પહેરે બંકો તમને કહું હું. ખરું ખોટું થાપા ઉપર હવે આ છે ને અમારે જેવું ખબર છે અમારા ગામમાં હમુરતી ઇજ્જત નહીં યાર એ બધું રિયલ ના કહેવાય મને ખા મહેનત ના કે કહેવાય ના કેવું પડે યાર એટલે એમ નહીં કે આપણે ગણવા જઈએ ને તો ભગવાન ઊભું છે બરાબર છે આપણે ચાહકો તો ખરા પણ એ હગવાલા વાત જતી રહે તો મૂર્ખા હાગુ ના થાય છોકરાને એમ એટલે આવી તો તું એમ હગન તો બધી ખબર છે યાર હગવાલા તો હમુરતી ઇજ્જત નહીં આપણે બે કઈ નહીં આ ફોન કરે ને તો કે આ તો અમે ઘેર નહીં તમે આવતા નહીં એ સાચી છે એ ફૂમતાઈ, હા ખરેખર ગામમાંથી છે ને હા આ મફુજી આગેવાન અને આ ભરતજી આ બે જણા જતા રહી તો અમે બે જણા આગેવાન થઈ જાય ને તો ગામમાં કોઈ ખારું થાય એમ એવું નહીં આ ગામની પ્રગતિ નહીં થતી એ બધું તમને મેન કારણ ખબર છે આપણે બેન કોઈ વ્યવહાર નહીં હાલતું એમ હા, બાકી અમને બેન વ્યવહાર હાલે ને તો આ ગામનો તમને ખબર જ નહીં શું થાય હા, પ્રગતિ થાય એમ ઓએ ઈ તો આપણે બે જણા છે એટલી ઘડી બધું બરોબર છે બાકી હરીને ખેગાને બાપુને એ તો એ અમારા ગામના અમુક એવા છે ને ગરમ પડી મારે તમને કહું હું આ તો આ બે કરો એક જણો ભમાવાનું ભૂલતો નહીં ને એક જણો ગોઠિયા ખવડાવવાનું ભૂલતો નહીં એટલે આ બધા અમુક છે ને પાછા પડી છે એમ ફૂમતાઈ, હે મેં હું કલાકાર હું ગીત બનાવીને કલાકાર દીધો મારા રેડી પાડ્યું હરી વિશે મેં ગીત બનાવ્યું છે ગાજુ કલાકાર થાવું છે પણ હવે છે ની વેલિડિટી પૂરી થવા આવી છે મારી એટલે ખાલી એટલી ઈચ્છા છે કે મરતે મરતે એકનો કલાકાર થઈ જાઉં એટલે મહિલાનું ના ગાતો હો હા એવું નહીં યાર ઓએ ગુજરાતી ને હિન્દી ને એવું બધું મિક્સ છે એટલે કોક નવું આલું તો મજા આવે ને એમ કરો કારણ કે મારું ગીત તો એવું છે ને કે વાય મ્યુઝિક કે રિધમ કે ઢોલક કે કશું સેટ જ નહીં થાય લગભગ તો અંબરથી આયા છે હરીભાઈ એકલા દેખજની થાય છે હરીભાઈ એકલા જેટલા સીધા તેટલા સચ્ચા અમારે હરીભાઈ બાપડા કેટલા અચ્છા પૂરું કરો કે યાર ભજન તો હારી લાગે છે હરીભાઈની નાદાની सबसे प्यारा मारा यारा हरीभाई हिंदुस्तानी કેટલા ભોળા બાપડા હરીભાઈ પણ આયા પેલું મહિના વાળું કહી દો ના ગવાય તારો તો મગજ જેવું છે નહીં આપણે ખૂંખારની આગળ ભુવાજી રસ્તામાં જ છે અને બસ હવે તૈયારી જ છે આપવાની આપણે આશીર્વાદ લઈએ તેમના ખરેખર લાલ પાઘડી તો પેલા ખેકરના માથામાં મમ્મી રહેતી નહીં મારા માથામાં મમ્મી રહેતી નહીં વિડિયો થેન્ક યુ બોલાય કો માર મેમરી ભૂલ થઈ ગઈ તમારો ફોન આલો જાઓ મેમરી ફૂલ નહીં તારી મેમરી લો થઈ ગઈ છે ઓય કાઢા પીધા યા અમારા ચાહકો ગુજરાતી પછી અમે ખાઓ ઈ ચાલે યાર નહીં યાર હો ચાઈ પછી આજે સોગન કાળાની સોગન હવારે એક રકેટી ચા પીતો છે અને બે ત્રણ વખત વાટલ ચા પીધી કદી કાંઈ નહીં યાર કહું છું યાર એક તમારો પ્રેમ દેખાય છે નો કારણ કે મારા ચાહકોનો પ્રેમ એટલે મારા નહીં અમારા ચાહકોનો પ્રેમ એટલે વાત જ ના થાય એમ ભાઈ જે ગાવું હોય મગજ ઉપર થાળી ફેફડાવાનો તારી મારા ચાહકોની આરી મને પ્રાણ દિલે પ્યારે ચાહકોની આરી મને પ્રાણ દિલે પ્યારે જીવે ભલે જાય બુઢો નહીં આરી તમારી
એમ કહું તો છું પછી મને ચાલુ રાખવા દો. આ બકા કેમેરો કરો, આ બકા આટલા જ બરબાદો કરે. એ મારા ચાહલા કોની આવી, મને પ્રાણ દેજે જાની, જાન મોજે યારી મને પ્રાણ દેજે જાની, દિલ બને જાય નહીં ભૂલું તમારી યારી. તમારા ભાઈને તમે થોડી આરામ કરો, બરાબર? કારણ કે આરે જો કાતરી ટોળામાં તો કોઈ કલાકાર જીવ નહીં થવાનું નહીં, બરાબર છે? આમાં તેત્રીમાં તો હું એકલો કાફી છું, બરાબર? એ તું છે ને આ ગાયની મને કોઈ ખબર જ નહીં પડી ગળાની સોગન ભાઈ કશું ખબર નહીં પડી મને તો કોણ તો ખબર પડી? તમને પડી કે ના પડી? ત્યાં પછી જૂઠા એક નંબરના જૂઠા. એટલે ચાંદની શીશી એટલે આવું હે? ચાંદની શીશો આવું બધું આ તો ખરેખર પહેલા મારી લાઈન જ હતી, બરાબર? તે ગાવાની તારી બધી. લાઈન તો અળવી જ હતી પહેલા હા એટલે અમે શું ખબર છે કે આપણું ગામ એક નંબરનું બળતણિયું છે, બરાબર છે? કોઈ મને સપોર્ટ ના કર્યો એટલે છે ને થોડું આવી રીતના ગાતો ફરું છું, બાકી ઊંચો નહીં આવતો એમ. ચોકન પ્રોગ્રામ કર્યા હે? ચોકન પ્રોગ્રામ કર્યા પ્રોગ્રામ તો ઘેર ને ઘેર તો ઊંચો જાતો નહીં. કેસેટ નહીં બનાવી કેસેટ હે? કેસેટ નહીં બનાવી કેસેટ નહીં બનાવી, વિડીયો બનાવી તું. ખરેખર તારા છે ને 2 વીઘા પડ્યું હોય તો વેચી અને ખરેખર થોડો ખર્ચો કરવાની જરૂર છે એમ મને ખબર છે કે મારો વાત કાગડા જેવો છે, હું કદી અધર આવવાનો નહીં, તો પછી જે 2 વીઘા છે એની વેકઈ મને નવો કરી નાખો લે તાણી. પેન્ડિંગમાં હેડશો તમે એમ પેન્ડિંગ માં ના હેડું, પેન્ડિંગ માં હેડું. શું કેવું? પેન્ડિંગ માં પડવાનું યા ગોતવા ના તોડું. એટલે મારે તો આવો અવાજ હોય તો આટલી ઘડા તો હું કલાકાર બની ગયો હોય એક ગાજો ગાજો મારા માટે એક ગાજો. હા? એક ગીત ગાજો આપણે, એટલે મારે દુખા કરી. મને યાર એવું એવું ગાઓ. મને જેવું તારો ભાઈ હા? માની શોકન ભાઈ. મને નહીં આવડતું એવું. આખું પાટે ગીત ગાવાનું કે નહીં? તમારું વાપરવું છે કે નહીં? ઘણી વાર ખાલી કાઢા થઈ જાઓ, અમને ખબર છે કે તાપ છે. નાસ્તો કરી યાર નાસ્તો કરી. હા. હું જતો તો રહું. આપણે તો રીઝનની જરૂર નહીં તો ડાયરેક્ટ ગો તમે. હા વધના જડબા ચીરી નાખે એવા ફૂમતઈ છે મારી હારે ઈ તો આખા ગોમમાં ભમાવી પણ ગમે ત્યારે ભમી દોય ઈ નહીં. હવજના જડબા ચીરી નાખી એવા ચાહકોથી અમર હારે. એ તો ધારે ન પાડી, એ તો હવથી માથા ભારે. હાજી વાત છે હો. તમે ધારો એમ પાડો, તમને કહું હું. હં. એ વાત ખોટી નહીં એમ.
હવે ગરવે કવા આર્યો ફરે રે મને તારું કઈ મને દેજો રે. હવે ચાલે હો તમારે પ્રોગ્રામ આવો ને પકડો કરાવવા તો વાત જોઈએ એમ બાકી બખાડામાં ચાલશે ના પાંચ મારે મિનિટ સારું લાગશે કે હા એટલે પછી તમારું માથું પાછે એટલે તમે આપોઆપ કે હા ભાઈ તારું બજેટ લઈને તું નીકળી જા ઓવે હું છેલ્લે હેલ્પિંગ કરાવી ચાલે જ મન હે બધું પટી કઈ હેલ્પિંગ કરાવી ચાલે જ તો પછી તો પછી તારું કોમે શું છે તારે બધું પટી જાય કે તારું થઈ સોની મૂર્ખા આખો પ્રોગ્રામ તો ના કરી કોણ યાર મારે 4-5 તારીખો કેન્સલ થઈ મારું તો શું કે શું થયું ખબર ના પડી કોઈ હા 4-5 તારીખો કેન્સલ થઈ ગયા પ્રોગ્રામ ની પ્રોગ્રામ નિયમ હા. હું તો મારવાની સમજો એ નહીં રાણી એ નહીં એમ તો 2-3 ઉભલાઈ ગયેલા હે અટકના હજુ કોઈ થયું નહીં એમ તો નાટક આવી ગયા હા કેટલા હુમલા આયા 4 ચાર અમલમ ને ટાઈમ અમલમ તો તારે પૂરું થઈ ગયું પિક્ચર હા હવે કોઈ ભૂલજો નહીં બધા બરાબર છે હવે આપણે પેલા શું છે પેલા રણજીત સિંહ રણજીત સિંહ એ નહીં પેલા આઈ જાય આકાશભાઈ ઘણી વાર ગો बोल श्री खोखर मेलड़ी मात की जय बोल श्री पूर्वा फई सधे मात की जय बोल श्री रामबाई मात की जय बोल श्री हर सिद्धि भवानी मात की जय बोल श्री आशापुरा मात की जय बोल श्री गजानन गणपति दादा की जय बोल श्री जगन्नाथ भगवान की जय बोल श्री उमापते महादेव